દોસ્તો, શિયાળામાં સ્વસ્થ રહેવા માટે કયો ખોરાક લેવો જોઈએ, કયા પ્રકારની ખોરાક રાખવો જોઈએ, એવા તમારા મનમાં સવાલ છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું. દોસ્તો, શિયાળાની ઋતુ આવી ગઈ છે અને શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે પાચન શક્તિ સુધરી ગઈ છે. પાચન શક્તિ સુધરી થઈ ગઈ છે, લોકોને ભૂખ વધારે લાગે છે અને ભૂખ વધારે લાગે ત્યારે લોકોના મનમાં એમ થાય કે હવે શું ખાવું, કઈ વસ્તુ ખાઈ લો તો મને સારું રહેશે. તો એ વસ્તુ મૂંઝવણો વધારે હોય છે કે શિયાળાની ઋતુમાં કયો ખોરાક લેવો જોઈએ. તો દોસ્તો, આજે હું તમને જણાવીશ કે શિયાળાની ઋતુમાં કયો પ્રકારનો ખોરાક તમને માફક આવશે. નોર્મલી આપણે ખોરાક ખાઈએ છીએ કારણ કે શરીરમાં કોઈ એનર્જી જરૂર પડે છે, શરીરમાં પોષણ જરૂર પડે છે, એના માટે ખોરાક ખાઈએ છીએ. તો ખોરાક એટલા માટે ખાઈએ છીએ, પણ સાથે સાથે ખોરાક ખાવાથી શરીરને એનર્જી કે પોષણ મળતું નથી. ખાધેલું પચે તો શરીરને શક્તિ મળે ને એનર્જી મળે, પોષણ મળે. તો પાચન શક્તિ હોવી જરૂરી છે જે ખોરાકને પચાવી શકે. શિયાળાની ઋતુ છે, બહુ સારી વાતાવરણ છે, બહાર ઠંડુ વાતાવરણ છે, ઠંડી આબોહવા છે, જેને કારણે શરીરમાં ભૂખ વધારે લાગે છે. તો આ ઋતુમાં પાચન શક્તિ સારી છે, તો તમે પાચન શક્તિ પ્રમાણે ખોરાક ખાઈ શકો. પાચન શક્તિ પ્રમાણે ખોરાક ખાવાનો છે, પણ સાથે ખોરાકમાં સાવધાની એ રાખવાની કે ખોરાક તમારા શરીરમાં વાયુ વધારી ન દે, કારણ કે ઓલરેડી બહાર ઠંડી વાતાવરણ છે, ઠંડી આબોહવા છે, અને ઠંડાને કારણે શરીરમાં ધ્રુજારીને કંપકંપી થાય અથવા સાંધા જકડાઈ જાય, સ્કિનમાં ડ્રાયનેસ આવે, આ બધી વાયુની તકલીફ થતી જ હોય છે. એટલે વાયુ તો થતો જ હોય છે. એટલે તમે તમારો ખોરાક એ રીતે મેનેજ કરો કે જેથી શરીરમાં વાયુ વધે નહીં અને શરીરમાં પોષણ પણ મળે, એનર્જી પણ મળે, એવો ખોરાક મેનેજ કરો. તો એના માટે એવો ખોરાક લેવાનો. પહેલો નિયમ તો આપણે દર વખતે કહું છું તે રીતે કે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું. એટલે ભૂખ લાગે ત્યારે તમે ખોરાક લેવાનો છે. તો ભૂખ લાગે ત્યારે શું ખાશો? જો અત્યારે જે સિઝનલ ફ્રૂટ મળે છે, કેળા છે, સફરજન છે, જામરૂખ છે, મોસમી નારંગી છે અથવા દાડમ છે, આ બધા સિઝનલ ફ્રૂટ તમે ખાઈ શકો. સિઝનલ ફ્રૂટ છે એટલે મતલબ જે તે ઋતુમાં થાય છે, એ ઋતુની આબોહવા પ્રમાણે એ તમને માફક આવે. એ રીતે પપૈયા ગરમ પડે છે, તો શિયાળાની ઋતુમાં એટલે જ ફ્રૂટ થાય છે કે એની ગરમીને કારણે આપણે ઠંડીમાં હેલ્થ મેન્ટેન રહી શકે. તો એના માટે તમે પપૈયા જેવા બધા ફ્રૂટ ખાઈ શકો, જે સિઝનલ ફ્રૂટ છે તે. એ ઉપરાંત દહીંનો ઉપયોગ કરી શકો. છાશ તો પીવો જ છો, પણ સાથે દહીંનો ઉપયોગ કરી શકો, કારણ કે દહીં પચવામાં ભારે હોય છે. દહીંથી શરીરમાં કફ બને છે, પણ શિયાળાની ઋતુમાં તમે દહીં ખાઓ તો દહીં પચી જશે અને તમને એનર્જી પણ આપશે. એ ઉપરાંત હવે ધારો કે સુરતમાં જ રહીએ છીએ, સુરતમાં પોંક બને છે, જુવારનો પોંક બને છે. તો આયુર્વેદમાં એવું કીધું છે કે જ્યારે નવું અનાજ છે, નવું અનાજ પચવામાં ભારે હોય છે. એટલે શિયાળાની ઋતુમાં જ્યારે પાચન શક્તિ સારી હોય છે, ત્યારે તમે નવું અનાજ બનેલી વસ્તુ લઈ શકો. નવું અનાજના આપણે ઘઉં ચોખાનો ઉપયોગ કરીને એનામાંથી રોટલા કે દાળ ભાત ખીચડી ખાઓ તો પણ ચાલે. આજે નવા અનાજમાંથી બનેલા પોંકનો ઉપયોગ કરો તો પણ ચાલે. બીજી વસ્તુ છે, પોંક સાથે તમે શું ખાઓ છો? તીખી મરીની સેવ હોય છે અથવા લીંબુ મરીની સેવ હોય છે. તો આ બધી જે તીખું ચટપટી વસ્તુ છે એ પણ શરીરમાં વાયુને મેન્ટેન કરે છે, પાચન શક્તિ જાળવી રાખે છે અને સાથે શરીરમાં પોષણનું પણ મેન્ટેન કરી રાખે છે. એટલે પોંકનો ઉપયોગ કરી શકો તમે. એ ઉપરાંત આગળ આપણે વાત થઈ હતી કે શિયાળામાં પાચન શક્તિ સારી હોય ત્યારે ઘી અથવા ઘીમાંથી બનેલી બધી વસાણાઓ, સાલમ પાક, અડદિયા પાક, કોપરા પાક, મેથી પાક, આ બધી વસ્તુ તમે ખાઈ શકો. એ પાચન થશે અને શરીરમાં પોષણ આપશે. એટલે ઋતુ પ્રમાણે તમે ખોરાકમાં રાખશો તો તમે શિયાળાની ઋતુમાં તમારી હેલ્થ મેન્ટેન રહેશે અને તમે સ્વસ્થ રહી શકશો. એ ઉપરાંત શિયાળાની ઋતુમાં ખોરાક તો છે જ, સાથે તમારી લાઇફસ્ટાઈલ પણ એ પ્રમાણે હોવી જોઈએ. શરીરમાં ડ્રાયનેસ છે તો તમે તેલ માલિશ કરવાનું રાખો. સવારે કસરત કરો. કસરત કરશો તો તમને ઠંડી પણ ઉડશે અને એનર્જી પણ આવશે. અને કસરત કરવાથી શરીરમાં ધાતુઓ પણ બેલેન્સ થઈ જશે. તો કસરત કરવાનું રાખો. કસરત માટે આયુર્વેદમાં ઘણી વાર કીધું છે મેં તમને શ્લોક કે લાઘવમ કર્મ સામર્થ્યમ સ્થૈર્યમ દુઃખ સહિષ્ણુતા દોષક્ષયો અગ્નિવૃદ્ધિશ્ચ વ્યાયામાદ ઉપજાયતે. કસરત કરવાથી શરીરમાં હલકાપણું આવે છે, કર્મ સામર્થ્ય એટલે સ્ટેમિના વધે છે. દોષક્ષયો શરીરમાં જે વાયુપિત્ત કફ બની ગયા હોય છે તેના દોષોનો ક્ષય થાય અને અગ્નિવૃદ્ધિ છે, પાચન શક્તિ જળવાઈ રહે છે. એટલે વ્યાયામ કરવાનું રાખો તો તમારી હેલ્થ સારી રહેશે. એ ઉપરાંત ખાસ ધ્યાન રાખવાનું કે શિયાળાની ઋતુમાં બપોરે સૂવાનું નથી. બપોરેની ઊંઘ લેશો તો તમારા શરીરમાં કફ અને પિત્ત બગડશે અને અપચન તકલીફ થશે. એટલે શિયાળાની ઋતુમાં બપોરની ઊંઘ એવોઇડ કરો. ગરમ પાણીથી નાહો, ગરમ પાણીથી પીવાનું રાખો. આદુ તુલસી જેવા ગરમ પદાર્થોનો ઉપયોગ રાખો તો તમે શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહી શકશો. મનને શાંત રાખો. મન શાંત નહીં રહે તો ઘણા બધા રોગો થશે. ટૂંકમાં એમ કહી શકાય કે મન જો ડિસ્ટર્બ રહેશે તો બધા રોગોનું મૂળ એમાં છે.
એટલે મન શાંત રાખો. મન શાંત કરવા માટે યોગ પ્રાણાયામ કરો. હમણાં ઘણા લોકો મેં જોયું છે કે લોકો શિયાળાની ઋતુમાં કસરત પણ કરે છે, એટલે જીમ પણ ચાલુ કરે છે, સાથે યોગના ક્લાસીસ પણ ચાલુ કરે છે. ધી બેસ્ટ સારી વસ્તુ છે. કસરત કરશો તો ફિઝિકલ હેલ્થ જળવાશે, અને યોગ પ્રાણાયામ કરવાથી મનની હેલ્થ રહેશે, મેન્ટલ હેલ્થ રહેશે. અને તમે ફિઝિકલી મેન્ટલી સ્ટ્રોંગ હશો તો સ્વસ્થ રહીને જિંદગીનો આનંદ માણી શકશો. તો બસ દોસ્તો, દર વખતે કહું છું એ રીતે હવેજ અપનાવો, આજીવન સ્વસ્થ રહેશો. નમસ્કાર.